ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે। અભય ભારદ્વાજ 2 મહિના પૂર્વે કોરોના સંક્રમિત થયા હતા, જેથી તેમને સારવાર અર્થે ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ફેફસાના નિષ્ણાત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર ચાલી રહી હતી। ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું। કોરોનાની સારવાર બાદ તેઓને ફેફસામાં તકલીફ ઊભી થતાં તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે અહીં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે। તેઓના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। અભય ભારદ્વાજ વિશે વાત કરીએ તો તેઓનો જન્મ 1954માં આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો। અભય ભારદ્વાજે કાયદાનો અભ્યાસ કર્યો। તેઓ સૌરાષ્ટ્રના નામી વકીલ તરીકે ખ્યાતિ ધરાવતા અને દાયકાઓથી સંઘ સાથે જોડાયેલા હતા। છેક જનતા પાર્ટીના સમયથી રાજકીય રંગે રંગાયેલા અભય ભારદ્વાજની કારકિર્દી પર એક નજર કરીએ। રાજ્યસભાના સાંસદ હતા અભય ભારદ્વાજ। 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે પ્રવેશી રાજકારણના રંગે રંગાયા। 23 વર્ષની વયે રાજકોટ શહેર જિલ્લા જનતા પક્ષના મંત્રી બન્યા। ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી રહ્યા। તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા હતા। તો કાયદા પંચમાં તેઓની નિમણૂક વડાપ્રધાને કરી હતી। કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય રહી ચૂક્યા હતા। તેમની રાજકીય કારકિર્દી સિવાયની વાત કરીએ તો વકીલાતના વ્યવસાયમાં સફળતા મેળવનાર અભય ભારદ્વાજની નીચે અત્યારે 210 જેટલા જુનિયર ધરાવવાનો વિક્રમ છે। તેમણે શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં મહત્વનો રોલ ભજવીને દવે પરિવારને ન્યાય અપાવ્યો। તો બ્રાહ્મણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપના કરી હતી। હિન્દુ મુસ્લિમ એકતા, ધાર્મિક કાર્યક્રમો, ખેલ જગત સહિતના દરેક આયોજનોમાં રસ લેનાર અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં શૂટિંગ સમયે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી। સાથે જ ફિલ્મમાં જજનો રોલ પણ કર્યો। તો બાપા સીતારામ ફિલ્મમાં કલેક્ટરનો રોલ પણ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।